તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો ને કેમ તો મિત્રોને કહી દે કે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હા તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે તો સવારમાં મારી બ્લોગમાં તમારું સ્વાગત છે અને મિત્રો કેમ છો મજામાં અને ગાઈસ મજામાં જ છો તો ગાઈસ જો સવારમાં કુદરતી નજારો જો ગાઈસ ચકલા ખીચકોલી દાણા ખાય છે તો ગાઈસ જો કુદરતી નજારો કેવો મસ્ત લાગે છે અમારા ગામડાનો તો ગાઈસ જો ખીચકોલીએ તો ગાઈસ કેવું લાગે છે અમારા ગામડાનું વાતાવરણ જો તો કેમ ગુડ મોર્નિંગ તો અચ્છા ગુડ મોર્નિંગ અલિયા મારો દીકલો કલે છે જો ગાઈસ પ્રિયા બેરે છે અને અશોક લખે છે હા તો પ્રિયા બિસ્કિટ ખાય છે કારણ કે બીમાર પડી છે ને ત્યારે રોજ થઈ જાય જો ગાઈસ અચ્છા હું કરીશ હા તો ગાઈસ અશોક છે ને રમસ પ્રિયા એ આવ્યો તેમાં પણ આબામાં થશે તો ગાઈસ જો અશોક લખવા બેઠો છે અને કેમ ઉભી રહી ફેમિલીમાં થોડા હતા તમે જો પ્રિયા તો ગાઈસ છે ને અમે પ્રિયાને બે વિડીયો ઉતારવા આવી ગયા વહેલા તો ગાઈસ પેલી સાઈડ તો મોર ઢેલ ફુલાડી છે મોર્યો ગાઈસ એ ખૂણા ડેલી મોર આ ગઈ જો એનું પેસવું ઉપસ તો ગાઈસ છે ને અમારું રાતે વરસાદ આવ્યો હતો ને ત્યાં તો બધું કેવું લીલું સમ દેખાય છે તમે સવારનો કુદરતી નજારો કેવો લાગે જો આપણો મોર છે ને ખરેખર તો ગાઈસ આપણે છે ને મોરના બાજુમાં જઈને વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું તો જો ગાઈસ આ મોરને ટેલ ફૂલાડીશ તો ગાઈસ બીજો મોર છે ને જાય તો ગાઈસ જો એટલો મોરની મસ્ત ટેલ ફૂલાડી છે ગાઈસ જો મોરે કેટલી મસ્ત ટેલ ફૂલાડીશ જો મોરનીથી મસ્ત ટેલ ફૂલાડી નહીં એથી રહી દેખાય છે મોર એ સુંદર ટેલ ફૂલાડી તો ત્યાં સૌ કહી જાય મોરની ટેલ મેલી દીધી પાછી ચાલા જો વખતી ત્યાં રહી ગાય છે ને જો અમારા ગામડાનું વાતાવરણ કેવું લાગે છે સારી સાલે ડેસ ગાય છે ને અમારા રાયડો વાય છે ને એ કૂતરો ગોડી નાખે છે ગાય છે ને આમ પ્રિયાન બે છે ને મોર જોવા જતા તેમાં પાછા પડે છીએ અને પ્રિયા બે દા જબ્બર આમ કરે ગાય જબ્બર બીમાર થઈ જતી ને એટલા અમે ડેલી વિડીયો બનાવી છીએ તો અમારા વિડીયોને જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો તો ગાય છે પાછા ઘેર આવી ગયા ગાય જો આમાં તો આવું ઘર છે ચોમાન તો મેણી બધીને જ રાખીશ જો અશોકની લેશન લખી મમ્મી કરે કહે છે ને કે અમે અશોકનું લેશન લખાવસ તો ગાઈસ કેમી છે ને દેણ ઉપર બેઠી છે અશોક રમસ તો કઈ જો કેમી દેણ ઉપર બેઠી છે તો ફાઇનલી કહે છે ને પાછા ગામમાં દવાખાને લઈ જઈને બુનિયાને આવ્યા અત્યારે તો કહે જો દવાખાને જઈને આવ્યા નહીં કેમ આ તો 200ની દવા થઈ પાછી કહે જો મંગુ પાણી ભરીને આવી હા ખબર દરજે તો ફાઇનલી કહે જો અમારે તો વરસાદ અંધારું છે હા કાળી ખોટી કરી ગયા જો એક સાઈડ તડકો છે ગાઈસ બીજી સાઈડ વરસાદ આમાંથી અંધારીને આવી જો
તો ગાઈસ જો આ વરસાદમાં તો કુદરતી વાતાવરણ કેવું લાગે છે, જો કુદરતી નજારો કેવો લાગે છે અમારા ગામડાનો. ગાઈસ જોયું કેટલું મસ્ત વાતાવરણ લાગે છે. તો ગાઈસ આવું વાતાવરણ આવવા માટે અમારા ગામડામાં જ આવવું. તો ગાઈસ જો હા જો વરસાદ અંધાર્યું છે. આ સાઈડ જબરજસ્ત આ સાઈડ તો કેવું વાતાવરણ લાગે છે, લીલુંછમ. તો ગાઈસ આમાં તો ગામડું જ કહેવાય. જો ગામડામાં તો એકદમ ચોખ્ખું વાતાવરણ હોય, કુદરતી હવા સારી મળતી હોય ગાઈસ. તો ગાઈસ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે નહીં. તો ગાઈસ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરતા રહેજો. જય માતાજી. અને પૂરો બ્લોગ જોવા માટે અમારી ચેનલમાં બને રહેજો. તો ગાઈસ અમે છે ને અમારું જૂનું ઘર છે ને ગામમાં ત્યાં આગળ આવ્યા છીએ માતાજીની નિવેદ કરવા માટે. તો ગાઈસ જો આ અમારો જૂનો વાળો એટલે વાયકણ અમારું જૂનું ઘર હતું ગાઈસ. તો જો ગાઈસ અમારે સિદ્ધિમાન મંદિર છે ને વાયકણ છે, જે મનુ માતાજીનું પેલું એ છે ને હાથો એ રહે સિદ્ધિમાન મંદિર ગાઈસ વાયકણ છે. જો અમારા બાપ દાદાનો માતાજી આ રહેશે ધીમા. જો ગાઈસ જો ગાઈસ સિદ્ધિમાનનું ઉપર મંદિર છે ને નીચે મંદિર. તો ગાઈસ જો અમારે સિદ્ધિમાન મંદિરે અંદર ફોટો નથી તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય સિદ્ધિમાં લખી દેજો. તો ગાઈસ જો અમારે સિદ્ધિમાન મંદિર તો અમારી તો જય સિદ્ધિમાં લખજો મિત્રો. અને આ ટાઈમ છે ને એટલે અમે નિવેદ ધરવા તો મિત્રો બીજું બળદેવ મહારાજનું મંદિર હોય આવેલું છો. તો ગાઈસ અમારે મહારાજના દર્શન કરી લો. તો ગાઈસ જો અમારા મહારાજનું મંદિર ગોગા બાપા સિદ્ધિમાં શીખોતર. જો એમાં મંદિર છે, જ્યોતનું દર્શન કરવાનું. જય ગોગા શીખોતર સિદ્ધિ લખજો ભાઈ. જય માતાજી. તો ગાઈસ છે ને અમે જમવા બેસીએ છીએ અમે. જો તો ગાઈસ જમવા બેસીએ છીએ તો અમારા પ્રિયા થામીદેને ત્યાં શોખ જોયું એને પકડાજો. ગાઈસ જો રોટલા અને શાકનું બધું ઘરમાં લાવી દીધું બહાર પણ છે ને પ્રિયા હામી નહીં રહેતી એટલે ગાઈસ આજ તો ઘાટ આવવાનું તો એકલા બેહીને એક બેહીને જમવાનું થાય. કારણ કે આજ તો વિડીયો જેવો બનશે. તો કેમી જો લાવી રોટલા શાક સાબલી ના લાવી. તો ગાઈસ તો કેમી જમવા બેઠી છે, હું એ જમવા બેઠો છું. પણ આ પ્રિયા હામી ના રહે તો એક જમવાનું થશે. તો ગાઈસ જો પ્રિયા ઘણી વાર હામી નહીં રહેતી. તો ગાઈસ જો પ્રિયા ને ઘણી વાર હામી ના હું વાત કરું. જો પ્રિયા વાત કરતી રહે. આમ તો જો ખુશ તું એ પ્રિયા જોજો. તો ગાઈસ ફેમિલી જમવાનું ચાલુ કરીએ અમે જલ્દી. તો ગાઈસ છે ને મારા આગળ ગાય બેન ખાવાનું છે, કારણ કે મારે જનાર્દન ગેસ છે ને મારે બુનિયાદ લઈ જતા મને કે તો એ જ્યાં એટલે અમે બધા ભેગા બેન ખાઈએ ને પણ એને શરમ આવે બહાર દઈએ કેમ. જો એ દેશી ગવાનું શાક કેવું બનીશ. અમારા ખેતરમાં જે વેચવા માટે ગારવા આવ્યા હોય ગંજ બજારમાં એનું શાક બનાવી દેજો. તો અડધું ખાઈ ને પછી યાદ આવી ના વિડીયો બનાવો તો મારા સબસ્ક્રાઈબરોને બતાવો નહીં કે અમે જો આવું શાક બને. તો ભાવ આઠમાં તો કોઈનો ગવાર હોય ને તો વેણી ના લેતા, કારણ કે શાક આવું બને. તો જો ગાઈસ કેમ છે ગવા જાય તમે. તો જો ગાઈસ કેમ છે વાંધો બેઠી આમાં અશોકને ઊંઘ્યા છે. પ્રિયાન બે જો અશોકને પ્રિયા બે ઊંઘી ગયા. અશોક જાગે પ્રિયા હોઈ જાય. તો
તો ગાઈસ છે ને છે ને અમારા આવા અવનવા બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.